પોતાના આર્થિક ફાયદા સારું સગીર વયની બાળાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેને બળજબરીપૂર્વક અલગ અલગ પુરુષ સાથે દેહ વેપારનો ગંભીર ગુનો કરાવનાર છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના આરોપીને શોધી કાઢેલી બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. તોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ તથા જાતે સતામણી તથા દુષ્કર્મ જેવા અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અંતરના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ દાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈનાઓએ ટીમ વર્કઆઉટ કરી પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી હ્યુમન સોર્સના આધારે અત્રેના લીંબાદ પોલીસ સ્ટેશનના સગીર વયની બાળાના દેહ વેપાર કરાવવાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના આરોપીને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. સદર ગુનાના કામે આરોપી ઇબ્રાહીમ ઇશાક ખાન પઠાણ નાઓ તથા તેઓની માતા રૂબીના ઉર્ફે મુબારક નાઓએ સદર ગુનામાં ભોગ બનનાર બાળા જેઓ સગીર વયની આને ના સમજ હોય અને આ કામના મહિલા આરોપી રૂબીના ઉર્ફે મુબારક નાઓ તેમની આર્થિક જરૂરિયાત પૂરી કરતા હોય અને સદર ભોગ બનનાર સગીર વયની હોવાનું તેઓ જાણતા હોવા છતાં તેની શારીરિક જિંદગી જોખમમાં મુકાય તે રીતે કૃત્ય આચરીને આર્થિક રીતે સદ્ધર થવા સારું પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારું રૂબીના ઉર્ફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાઓ તેઓના લિંબાયત શાસ્ત્રી ચોક ગલી નંબર 2 માં આવેલ ભાડાના ઘર નંબર 64 ખાતે અલગ અલગ અજાણ્યા પુરુષ બોલાવી ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી ભોગ બનનારની પાસે બળજબરીપૂર્વક આ પુરુષ સાથે દેહ વિક્રયનો ધંધો કરાવતા હોવાનું જણાવેલ અને આરોપી રૂબીના ઉર્ફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરુષ પાસે ભોગ બનનારને લઈ જઈ ગત તારીખ 8/9/2022 સુધી આશરે 30 થી 40 પુરુષો સાથે ભોગ બનનારની મજબૂરી અને એકલતાનો લાભ ઉઠાવી ભોગ બનનાર પાસે બળજબરીપૂર્વક દેહ વેપાર કરાવી આર્થિક ફાયદો મેળવેલ. સદર ગુનાના કામે આ આરોપીઓ ઇબ્રાહીમ ઇશાક ખાન પઠાણ નાઓ 4 વર્ષથી નાસ્તો ફરતો હોય અને પોતાની ઓળખ છુપાવી અલગ અલગ રાજ્યોમાં કંપનીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને પોતાનું રહેણાંક બદલી પોતે સ્ટોરી લગાવી પોલીસને ચેલેન્જ કરતો હોય અને પોલીસે આ ચેલેન્જ સ્વીકારી પોતાના જીવના જોખમે આરોપીના ટ્રકનો કિંમતી નીઝર સુધી ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને ઝડપી પાડેલ છે.